બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। હવે વાત કરીએ સુરતની તો સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે અચાનક રસ્તા વચ્ચે ભૂવો પડી જવાની ઘટના સામે આવી છે। ફાયર ચીફ ઓફિસરની કચેરીના દરવાજા નજીક આ ભૂવો પડતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હાલ તો સલામતીના પગલા રૂપે રસ્તા પર બ્રેકેટ અને બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે, જેથી કોઈ અકસ્માત ના બને અને લોકો તે વિસ્તારથી દૂર રહી શકે। ભાઈ ઘાસવાલા, સુરત શહેર કોંગ્રેસ મંત્રી સાહેબ, આ ટૂંકા સમય પહેલા આ 11,000 રૂપિયા કરોડ ધરાવતી આ સુરત મહાનગરપાલિકાની બહાર આ એક ભૂવો પડ્યો છે અને એક નથી, આવા આગળ ભૂવા પડી ચૂક્યા છે અને આ ફુરજાની બાજુમાં બીજા બધા રિપેરિંગો બી ચાલુ છે અને ભવિષ્યમાં કેટલા પડશે એનો કોઈ અંદાજ હજુ કોઈની પાસે નથી। સાહેબ, આ ભૂવો તો પડ્યો છે, આ તો તમે જોજો આ ધસમસતા રોડની પર આ ભૂવો પડ્યો છે। કદાચ આ ભૂવાની અંદર કોઈ ફેમિલીમાં નાના બાળકને આગળ લઈને જતો હોતે ને આ ભૂવામાં પડી ગયો હોતે અને આજે મરી ગયો હોતે તેની જવાબદારી કોણ લેતે? આ 11,000 કરોડને આપણે ક્યાં નાખવાના છે? પણ આ લોકોને જો આજે આ સસ્તી સુવિધા આપવા માટે જ્યારે આ બાંધકામ મેટ્રોનું કામ ચાલુ થઈ રહ્યું છે તો અમે એક જ વસ્તુ કહી રહ્યા છીએ કે જો લોકોના જીવના ભોગે આ જો વિકાસ થવાનો હોય તો આમાં આવો વિકાસ નહીં ચલાવી લેશું। અમે 100 રૂપિયાની જગ્યા પર 150નું પેટ્રોલ ભરાવશું, અમે 10 રૂપિયા રિક્ષાની જગ્યા પર 15 રૂપિયા રિક્ષાનું ભાડું આપશું, અમે 15 રૂપિયા ટિકિટ બસની હશે તો 20 રૂપિયા આપીશું। પણ લોકોના જીવના ભોગે જો આવો વિકાસ થતો હોય તો આમાં વિકાસ અમે થવા દેશું નહીં। અમે વિકાસના સહયોગી છે, અમે વિકાસના સાથે છીએ, પણ જો કોઈ વિકાસ લોકોના જીવ માંગતું હોય એવો વિકાસ અમે ઈચ્છતા નથી। અમે મેયર અને કમિશનર સાહેબને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમારે હવે આ બાબત ધીરે ધીરે વધતી જઈ રહી છે। કદાચ આ ભૂવો કોઈ બિલ્ડિંગના નીચે, કોઈ ઘરની નીચે પણ પડી શકે છે અને બિલ્ડિંગ ધરાશાયી થઈ શકે છે અને ઘણા લોકોના જીવ જોખમાઈ શકે છે। જો આવી ઘટના ના બનાવી દેવી હોય તો તમારે આના માટે કમિટીની રચના કરીને આ બાબતે યોગ્ય તપાસ કરીને વિસ્તારને